નમસ્કાર, કેટીવી એક્સપ્રેસ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારને જોઈએ ફટાફટ અંદાજમાં। નવસારીમાં કમલમ ખાતે યોજાઈ બેઠક। સંયુક્ત કારોબારી બેઠકમાં પાટીલને જીતાડવા હાકલ। જ્યાં સીઆર પાટીલને 10 લાખ મતોથી જીતાડવા હાકલ। કારોબારી બેઠકમાં અનેક પદાધિકારીઓ હાજર રહ્યા। જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। કેસબારી પર દર્દીઓની લાઈનો જોવા મળી। જનરલ ઓપીડી, લેબોરેટરી સહિત દર્દીઓ જમાવડો જોવા મળ્યો। તો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તો છેલ્લા 7 દિવસથી 1400 થી વધારે ઓપીડી જે છે એ નોંધવા જોવા મળી હતી કે જ્યાં રોગચાળો કરતા જે ઓપીડીમાં વધારો જોવા મળ્યો હતો। પાલનપુર કલેક્ટર કચેરી દબાણોથી જનતા ત્રસ્ત। જ્યાં એરોબા સર્કલ સુધી દબાણોથી જનતા અને તંત્ર પરેશાન જોવા મળ્યા। માર્ગ મકાન દ્વારા નગરપાલિકા અને પોલીસને લખ્યો પત્ર। ફૂટપાથ પર અને રોડ પર થયેલા દબાણો હટાવવા લખ્યો પત્ર। લારી ફૂટપાથ રેકડીવાળાના દબાણને કારણે મુશ્કેલીઓ વધારો। ત્યાં પાલિકા અને પોલીસની ઢીલી નીતિને કારણે દબાણનો રાફડો। અમદાવાદ ખાતે તકતીમાં નામ ન લખાતા એમએલએ નારાજ। ખાડિયા એમએલએ ઇમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો। તકતી પર કાળા રંગનો સ્પ્રે મારીને વિરોધ કર્યો। વલસાડમાં હનુમાન ભાગડા ગામ ખાતે પાણીનો કકળાટ। જ્યાં ભાગડા ગામ જે ખાતે 15 દિવસે એકવાર આવે છે પાણી। તો ગામના મહિલા સરપંચ વલસાડ કલેક્ટર કચેરી બહાર ધરણા। અન્ન જળ ત્યાગ કરીને ધરણા પર ઉતર્યા। અમદાવાદનો આઇકોનિક રોડ કરાયો ડેવલપ। જ્યાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધીનો રસ્તો પહોળો કરાયો। વીઆઈપી અવરજવર વધુ રહેવાથી પ્રોજેક્ટ હાથ ધરાયો। ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચરને દૂર કરાયા। સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોનો વિરોધ। જ્યાં સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજીને વિરોધ કર્યો। હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો। મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી એસએમસી કચેરી સુધી પહોંચી। એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા। મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોજ। જ્યાં વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર કર્યો વિરોધ। જ્યાં વેપાર કરવા અલગ જગ્યાની ફાળવણીની કરી માંગ। જગ્યા નહીં ફાળવે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી। તો મહાનગરપાલિકા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી। તો તાપીમાં આદિવાસી યોદ્ધા સેના દ્વારા એલાન। જ્યાં વ્યારા બંધનું એલાન આપવામાં આવ્યું। તો હસદેવ જે જંગલ કાપવાના વિરોધે જે વ્યારા તાલુકો છે બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું। તો બંધના એલાનમાં અનેક દુકાનદારો જોડાયા છે। એલાનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। 24 કલાકના બંધને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો। ખેરાલુ એસટી ડેપોમાં સરકાર દ્વારા 2 નવી બસો ફાળવી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે લીલી ઝંડી। બંને બસોને સતલાસણાથી ભુજ રૂટ પર ફાળવાઈ। ખેરાલુ ડેપો મેનેજર ચૌહાણ સહિત કર્મચારીઓ રહ્યા હાજર। તો ધારાસભ્યનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને મીડિયા સમક્ષ મૂકી વાત। જ્યાં ખેરાલુ ડેપોને ઝડપથી સ્લીપર બસો ફાળવવા માંગ। જ્યાં ખેરાલુથી સોમનાથ, દ્વારકા જેવા સ્થળો જવા આવવા કરી માંગ। તો અમદાવાદ બાદ વડોદરામાં યોજાયો પતંગ ઉત્સવ। નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તો વિદેશથી આવેલા 38 પતંગબાજોએ પતંગ ઉડાડી। તો દિલ્હી, કર્ણાટક અને પંજાબના 18 પતંગબાજોએ લીધો ભાગ। વડોદરા પાલિકા, ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્રનું આયોજન। જ્યાં પતંગોત્સવમાં મસમોટી અને રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું। થીમ બેઝડ પતંગો બનાવી હજારો શહેરીજનોએ અપાયો મેસેજ। તો પાલનપુરના વકીલનું હાર્ટ એટેકથી મોત। જ્યાં ડીકે ચાવડાનું 55 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત નીપજ્યું। છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। પાલનપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ડીકે ચાવડા। ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા। બનાસકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત। પાલનપુરના બાદરપુરા કાલુસણ ગામની ઘટના। જ્યાં કણોદરની એસકેએમ જે હાઈસ્કૂલ છે એના વિદ્યાર્થીનું મોત થયું।
તો ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા રોહિત ડાભીનું મોત. વિદ્યાર્થી રાત્રે સૂતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું. આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો. તો વડનગર નગરપાલિકાની વેરા વસૂલાતની ઝુંબેશ. જ્યાં વડનગરમાં 100 થી વધુ વેપારીઓને અપાઈ નોટિસ. વડનગર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ આપી વિગતો. નગરપાલિકાની કડક કાર્યવાહી થઈ. 3.5 લાખ રૂપિયા વસૂલાયા. વડનગર નગરપાલિકાના બાકી વેરાદારોમાં ગેટવે કોમ્પ્લેક્સ મુખ્ય. તો વડનગર નવીન બસ સ્ટેશન વાળું કોમ્પ્લેક્સ પણ મુખ્ય. ડોર ટુ ડોર વેરા વસૂલાત માટે પણ શરૂ કરાઈ કામગીરી. વેરો ન ભરનારની મિલકતોને જપ્તી સહિતની કામગીરી શરૂ કરી. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમીક્ષા. જ્યાં મુખ્યમંત્રી વાઇબ્રન્ટની તૈયારીની સમીક્ષા માટે પહોંચ્યા હતા. તો આ સમીક્ષામાં ગૃહ રાજ્યમંત્રી સહકારિતા મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યા. સંપૂર્ણ તૈયારીઓની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. જ્યાં મહાત્મા મંદિર ખાતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. રામ મંદિર માટે 1100 કિલોનો દીવો બનાવ્યો. વડોદરાના રામ ભક્ત દ્વારા બનાવવામાં આવ્યો દીવો. જ્યાં અરવિંદભાઈ પટેલ દ્વારા આ દીવો બનાવવામાં આવ્યો. તો 1100 કિલોનો દીવો અયોધ્યા પહોંચશે. 9.25 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળાઈનો દીવો બનાવ્યો. 850 કિલો ઘીની ક્ષમતા ધરાવતો દીવો બનાવાયો. 6 થી 7 દિવસમાં અયોધ્યા પહોંચશે દીવો. ભરૂચના માંડવા ટોલ ટેક્સ જતા માર્ગ પર અંધારપટ. જ્યાં વીજ બિલ બાકી રહેતા સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાયું. જીબીનું અંદાજિત 2 લાખ જેટલું વીજ બિલ બાકી. ઝઘડિયા કોંગ્રેસના પ્રમુખ દ્વારા બેદરકારી ભરીનો વિરોધ કરવામાં આવ્યો. કલ્યાણપુર તાલુકાના સાની ડેમમાં આવ્યા નર્મદા નીર. જ્યાં શ્રીફળ ચૂંદડી ચડાવી નર્મદાના નવા નીરના વધામણા. ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વધામણા કરાયા. સાની ડેમમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતો ખુશખુશાલ. જ્યાં ખેડૂતોના શિયાળા પાકને મળશે નવજીવન. સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા. નવા નીરના વધામણા સાથે નર્મદા મૈયા કી જયના નારા લાગ્યા. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત તૈયારી. જ્યાં મહાત્મા મંદિર ખાતે સિક્યુરિટી રિવ્યુ બેઠક યોજાઈ. તો સલામતીના વિવિધ પરિમાણો મુદ્દે બેઠક. જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક. ગૃહ વિભાગના અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા. અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભગવાન શ્રી રામના મંદિરમાં ભવ્ય નગારું અર્પણ કરવામાં આવ્યું. નગારું રામ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહ દ્વાર પર મૂકવામાં આવનાર છે. નગારું 56 ઇંચ અને 500 કિલો વજન ધરાવતા નગારાને બનાવવામાં 8 લાખનો ખર્ચ થયો છે. આ વિશેષ નગારું વિશેષ રથમાં સવાર થઈ અયોધ્યાધામ ખાતે રવાના થયું હતું. નગારું લીમખેડા ખાતે આવી પહોંચતા નગરજનો અને ડબગર સમાજ દ્વારા ફૂલહાર આરતી અને પૂજા કરી સ્વાગત કરવામાં આવ્યું. ડીજેના તાલ સાથે વિશાળ શોભાયાત્રા. હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર નગરને ભક્તિમય બનાવી દીધું. દસાડા તાલુકાના જૈનાબાદ 3 રસ્તે અકસ્માત સર્જાયો. જ્યાં ટાઇલ્સ બનાવવાનો કાચો માલ ભરીને જતું ટ્રક પલટાયું. તો 3 રસ્તા ખાતે વળાંકના કારણે દુર્ઘટના સર્જાઈ. સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. બનાસકાંઠા ફરી એક વખત મૃતદેહને અટકાવવાનો મામલો. જ્યાં સ્મશાનમાં અંતિમ ક્રિયા કરતા અટકાયા. જ્યાં દાતા બાદ અમીરગઢના અવાળા ગામે બન્યો આ બનાવ. દેસાઈ સમાજના વ્યક્તિનો મૃતદેહ અટકાવ્યો. અન્ય સમાજના વ્યક્તિ દ્વારા રબારી સમાજના સ્મશાન પર કબજો. અવાળા ગામને સરકાર દ્વારા 1 એકર જમીન ફાળવાઈ. રબારી સમાજના આગેવાનોની સમજાવટ બાદ અંતિમ વિધિ કરવામાં આવી. ખાંભાના જામકા ગામ નજીક ગોઝારો અકસ્માત. સ્કૂટર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા. એક બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નીપજ્યું. ઈજાગ્રસ્તને રાજુરા જનરલ હોસ્પિટલ ખસેડ્યા. જ્યાં ખાંભા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી. નંદાસણ પોલીસ સ્ટેશનની 10 મીટર સામેથી ચોરી. જ્યાં નંદાસણ સરકારી હોસ્પિટલમાં થઈ ચોરી. ઓક્સિજન પ્લાન્ટ માટે લગાવેલ કોપરની પાઇપ ચોરી ગયા. ઓક્સિજન પ્લાન્ટની કોપરની 18 પાઇપોની થઈ ચોરી. જ્યાં નંદાસણ પોલીસ મથકે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નોંધાવી ફરિયાદ. પોલીસ મથક સામે જ ચોરી થતા પોલીસની કામગીરી ઉપર સવાલ. તો સુરેન્દ્રનગરના લખતર વિરુંગામ હાઈવે પર અકસ્માત. જ્યાં કડુ ગામ નજીક ડોક્ટરની કારને નડ્યો અકસ્માત.
સ્ટીયરિંગ પરનો કાબુ જે ગુમાવતા અકસ્માત સર્જાયો, જ્યાં કાર હોટલની દિવાલ તોડી હોટલમાં ઘૂસી. રાત્રિ વેળાએ પબ્લિક ન હોવાથી મોટી જાનહાનિ ટળી. તો અંકલેશ્વરમાં બન્યો આગનો બનાવ, જે સીએનજી પંપ નજીક એક રિક્ષામાં આગ લાગવાનો બનાવ બન્યો. આગની જાણ ફાયર બ્રિગેડને કરાઈ. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો. વડોદરા શહેરમાં ટ્રક ચાલકે વધુ એક નિર્દોષનો ભોગ લીધો. મકરપુરા જીઆઈડીસી નજીક જ્યુપિટર ચોકડી પાસે અકસ્માત સર્જાયો. ભિક્ષુકને ટ્રક ચાલકે કચડી નાખ્યો. રસ્તો ઓળંગતા ભિક્ષુક પર ટ્રકના પૈડા ફરી વળ્યા. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. માંજલપુર પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ. મહીસાગરમાં ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ એલર્ટ, જ્યાં ચાઇનીઝ દોરી વેચનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી. એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં બાલાસિનોરથી ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ. 16,000થી વધુને 59 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી. ભાવનગર સિદ્ધસર રોડ પર સર્જાયો અકસ્માત. સિદ્ધસર રોડ પર જ્યાં કારે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. તો અકસ્માતમાં બાઇક ચાલકને પહોંચી ઈજા, જ્યાં બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા. પાટણના રાધનપુરમાં યુવાનનો મળ્યો મૃતદેહ, જ્યાં કલ્યાણપુરા ગામની સીમાથી યુવાનનો મળ્યો મૃતદેહ. તો કલ્યાણપુરા રેલવે ફાટક નજીકથી આ મૃતદેહ મળી આવ્યો. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો સાણંદના બોડ ગામના ઉપસરપંચના 2 ટ્રેક્ટર સળગાવાયા, જ્યાં અજાણ્યા 2 ઇસમોએ પેટ્રોલ છાંટીને 2 ટ્રેક્ટર સળગાવીને ફરાર થયા. સાણંદ જીઆઈડીસી પોલીસમાં ઉપસરપંચે નોંધાવી ફરિયાદ. બંને આરોપીઓ સીસીટીવી કેદમાં થયા. તો સુરતમાં પોલીસ અને એસએમસી નોકરી મામલે છેતરપિંડી. 4 લોકો સાથે 8.90 લાખની ચોરી કરી અને છેતરપિંડી કરવામાં આવી. પૂર્વ ડેપ્યુટી મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ, જ્યાં આરોપીઓને ઝડપી હાથ ધરવામાં આવી કાર્યવાહી. બાઇક પર જઈ રહેલા યુવકનો પતંગ દોરીથી કાન કપાયો, જ્યાં યુવક બાઇક પર જસદણ બાબરા હાઈવે ઉપર જતો હતો. બાબરા ગામ પાસે યુવકને દોરી વચ્ચે આવી. તો યુવકને પતંગની દોરી વચ્ચે આવતા દુર્ઘટના, જ્યાં કાન અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ. બાઇક ચાલક યુવક ભાવેશ ઠુમર હાલ સારવાર હેઠળ. યુવકને ગંભીર હાલતમાં કેડી પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સુરતના સરોલીમાં ચરસ ઝડપાયો. સરોલી પોલીસે પાર પાડ્યું ઓપરેશન. 8 કિલો ચરસ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ચરસ સાથે 2 નેપાળી યુવકની ધરપકડ કરવામાં આવી. સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા આરોપીઓ. બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી. તો સાગબારા ધનરેરા ચેકપોસ્ટ વચ્ચે દુર્ઘટના, જ્યાં નવરચના સ્કૂલ પાસે ચાલુ ટ્રકમાં આગ ભભૂકી. આગમાં ટ્રક ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ. સાગબારા અને ડેડિયાપાડામાં ફાયર બ્રિગેડની સુવિધાનો અભાવ. સુવિધાના અભાવથી આગ કાબૂમાં ન આવી. ફાયર બ્રિગેડની સુવિધા આપવા લોકોની માંગ. ડભોઈ ભીલાપુર રેલવે ક્રોસિંગ નજીક અકસ્માતમાં ભીલાપુરનું દંપતીનું મોત નીપજ્યું. પરિવાર સાથે આવી રહેલા બાઇક સવારને નડ્યો હતો અકસ્માતમાં 2 બાળકોનો આબાદ બચાવ થયો છે, જ્યાં હાઈવાના ટાયર ફરી વળતા બંનેના કાળ ભરખી ગયો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. ટ્રક ડ્રાઈવર હાઈવા ટ્રક મૂકીને ફરાર થયો. મુંબઈના બોરીવલી વિસ્તારમાં એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ, જ્યાં હથિયાર અને 29 જીવતા કારતૂસ સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એટીએસે મુંબઈના બોરીવલી વિસ્તારમાં સ્થિત ઇલોરા ગેસ્ટ હાઉસ દરોડા પાડ્યા, જ્યાં એટીએસે દરોડા પાડી 6 લોકોની ધરપકડ કરી. તમામ લોકો દિલ્હીના રહેવાસી છે. એટીએસે આરોપીના રૂમમાંથી 2 છરી, 1 નાયલોન દોરડું, મરચાનો પાવડર કબજે કર્યો અને સ્કોર્પિયોનું વાહન પણ જપ્ત કર્યું હતું. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર અકસ્માત. રાજુલાના 4 નાળા નજીક સર્જાયો અકસ્માત. 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો. 4 વ્હીલર ચાલકે બાઇક સવારને લીધે અડફેટે જે અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત. રાજુલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી. વડોદરા શહેરમાં મતદારોના નામમાં છબરદો, જે 1 કરતાં વધુ યાદીમાં હોવાનો ખુલાસો. બોગસ મતદાન અટકાવવા અગ્રણીઓ મેદાનમાં. શહેરના સાંસદ, ભાજપના પ્રમુખ, ધારાસભ્યોની કલેક્ટરને રજૂઆત. મતદાર યાદી સુધારવા અંગે કલેક્ટરને રજૂઆત, જ્યાં વધુ નામો ધરાવતા મતદારોના નામ કમી કરવા રજૂઆત. રજૂઆત બાદ નામ ફરીથી આવતા કરાઈ રજૂઆત. પેનડ્રાઈવ મારફતે કલેક્ટરને પુરાવા આપ્યા. 31,000 મતદારોના નામ 2 વખત, જ્યાં મતદાર યાદીમાં અગાઉ 52,000થી વધુ મતદારોના નામ આવ્યા હતા ડબલ. નવાપુરના બરડીપાડા ખાતે આવેલ મંદિર, જ્યાં દામનદોરી માતાનું આવેલું છે ભવ્ય મંદિર. ગુજરાત, મહારાષ્ટ્રના લોકો આવે છે દર્શન કરવા.
નવાપુર તાલુકાના બરડીપાડા ખાતે આવે છે આ મંદિર, જ્યાં મોટા પર્વત ઉપર 1500 ફૂટ પર દામનદોરી માતાનું મંદિર છે. આ મંદિર બરડીપાડા ગામે દામનદરી માતાનો અવતાર લીધો હતો. તો લોકો પોતાની મનોકામનાને લઈને આવે છે આ મંદિરે, જ્યાં આદિવાસી દામનદોરી માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અમરેલી જિલ્લા પંચાયત ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય કૌશિક પેકરિયા અને અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સેલ કાઉન્ટિંગ મશીન વિતરણ કરવામાં આવ્યું. તો કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેલ કાઉન્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં 42 પીએચસી સેન્ટરમાંથી અમરેલી જિલ્લામાં બાકી રહેલા 18 પીએચસી સેન્ટર ખાતે સેલ કાઉન્ટિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે અમરેલી જિલ્લાના તમામ પીએચસી સેન્ટર ખાતે સેલ કાઉન્ટિંગ મશીન ઉપલબ્ધ થઈ ગયા છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં યોજવામાં આવી પશુપાલન શિબિર. ભેસાણ તાલુકાના છોડવરી ગામની કથિરિયા વાડીમાં આયોજન, જ્યાં પશુપાલકોને અનેક બાબતોથી કરાયા માહિતગાર. કાર્યક્રમમાં અનેક પદાધિકારીઓ રહ્યા હાજર. વાપીના છીરી વિસ્તારમાં લાગી આગ, જ્યાં ભંગારના ગોડાઉનમાં રાત્રિના સમયે આગ લાગી હતી. સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, જ્યાં ફાયર બ્રિગેડને જાણ કરતા કલાકો સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા, જ્યાં કલાકો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. તો વડોદરામાં કમાટી બાગના 145માં જન્મદિવસની ઉજવણી, અનેક અધિકારીઓ અને મોર્નિંગ વોકર્સ કેક કટિંગ કર્યું. ગાયકવાડ સરકાર દ્વારા અપાયું હતું નામ, જે 145 વર્ષ પૂર્વે અપાયું હતું કમાટી બાગ નામ. તો નવા કેડેટ્સ અને જે બોન્સાઈ ગાર્ડનનું કર્યું લોકાર્પણ. તો 3D AR ડાયનાસોર પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. 63 લાખના ખર્ચે 2 ગાર્ડન તૈયાર કર્યા. વોક ઇન એવિયરીમાં પક્ષીઓને છોડવામાં આવ્યા. તો વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વડોદરા શહેર ભાજપ ડોક્ટર વિજય શાહનું મોટું નિવેદન સામે આવ્યું. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર કોણ તે બનાવવા ભાજપનું શીર્ષ નેતૃત્વ નક્કી કરે છે. તો રાજકીય પક્ષના દરેક કાર્યકર ચૂંટણી લડવા ઈચ્છે છે. ભાજપના લોકસભાના ઉમેદવારને 7 થી 9 લાખ મતથી જીતાડીશું. પક્ષ જેને ટિકિટ આપશે તેને કાર્યકરો જીતાડવા મહેનત કરશે. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ લોકસભાના બેઠકના છે પ્રબળ દાવેદાર. ત્યારે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ભાજપની પતંગ આવનાર 25 વર્ષ સુધી આ જ રીતે ઉડશે. પવન ભાજપ તરફેણમાં છે. તો વડોદરાથી અયોધ્યા જઈ રહેલ રામદીપનું આગમન, જ્યાં મહીસાગર રામદીપ આગમનથી જિલ્લામાં હર્ષોલ્લાસ. તો આ રામદીપનું મહીસાગર જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ, જ્યાં 1100 કિલો વજન ધરાવતા રામદીપનું સ્વાગત લુણાવાડામાં ધર્મપ્રેમી જનતાએ ભવ્ય સ્વાગત કર્યું. તો વડોદરાના ભાયલી ગામના અરવિંદભાઈ પટેલ બનાવાયું રામદીપ, જ્યાં 500 કિલોથી વધુનું સમાઈ શકે એટલો વિશાળ છે દીવો. બનાસ ડેરીની નવા વર્ષની ભેટ, જ્યાં જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરીની ભેટ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી. બનાસ ડેરી આપશે પશુપાલકોને ક્રેડિટ કાર્ડ. ₹50,000ની લિમિટ સાથે મળશે ક્રેડિટ કાર્ડ. 0% વ્યાજે આપવામાં આવશે ક્રેડિટ કાર્ડ. આવનાર 15 જાન્યુઆરીથી અપાશે સુવિધા, જ્યાં થરાદ તાલુકાના મુલુપુર ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં જાહેરાત. ગૃહપ્રધાની અમિત શાહની ઉપસ્થિતિમાં અપાશે ક્રેડિટ કાર્ડ. પંચમહાલમાં 1100 કિલોના દીવાના દર્શન. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે દીવો, જ્યાં દીવાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. તો નર્મદાની મુખ્ય કેનાલના એડવોકેટમાંથી જે પાણીનો વ્યય, જ્યાં હજારો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાર. તો ગોધરા તાલુકાની મોટી કાટડી ગામ પાસેની ઘટના. નર્મદા મુખ્ય કેનાલના એક એડવોકેટમાંથી પાણી લીકેજ. અનેક જગ્યાએથી પાણી લીકેજ થતા વેડફાઈ રહ્યું છે ચોખ્ખું પાણી, જ્યાં નર્મદાની મુખ્ય કેનાલના એક્વેડેટ જે જર્જરિત હાલતમાં, જ્યાં કેટલાય મહિનાઓથી એક્વેડેટ જે છે એ થઈ રહ્યો છે પાણીનો વ્યય. તો વડનગર સિવિલમાં સુવિધાઓમાં વધારો કરવા માંગ, જ્યાં પૂર્વ નગરસેવક ગિરીશ પટેલે લેખિતમાં માંગ કરી. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પત્ર લખ્યો. MRI મશીનની ઝડપથી વ્યવસ્થા આપવા માંગ કરવામાં આવી. ડાયાલિસિસના 5 મશીનો ફાળવવાની પણ માંગ કરવામાં આવી. સુરતના કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ, જ્યાં 7 જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના શિક્ષકો રહ્યા હાજર. ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દક્ષિણ ઝોન દ્વારા આયોજન. જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલની ચીમકી. તો વલસાડના હનુમાન બાગડા ગામમાં ધરણા, જ્યાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર રહેતા વિરોધ. પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોનો વિરોધ. ઓફિસ બહાર મહિલા સરપંચે અન્ન જળનો કર્યો ત્યાગ, જ્યાં 15 દિવસે ગામમાં એકવાર પાણી આવતા ભારે હાલાકી. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. ગામમાં પાણી પહોંચાડવા તંત્ર નિષ્ફળ નીવડતા ધરણા કરવામાં આવ્યા. તો વડોદરાના સમતા ગ્રાઉન્ડમાં આયોજન, જ્યાં શ્રી હરિ સેવા સંસ્થાન કેરલા સમાજના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું. શ્રી અયપ્પા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોએ પૂજાનો લાવો લીધો. અમદાવાદથી અયોધ્યા લઈ જવાતા ધ્વજદંડના દર્શન, જ્યાં 5500 કિલોના ભવ્ય ધ્વજદંડના ઠેર ઠેર દર્શન. નેશનલ હાઈવે પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. પુષ્પવર્ષા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા, જ્યાં રસ્તામાં ઠેર ઠેર પુષ્પવર્ષા દ્વારા ધ્વજદંડનું સ્વાગત કરવામાં આવ્યું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કરાયું આયોજન. શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજન. દીકરીઓ માટે યોજાઈ સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઈવ. 100 દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન આપવામાં આવી. તો ગુજરાતના બિલીમોરા ગામે યુવાનોનો દોડ, જ્યાં 26 યુવકો અને 4 યુવતીઓ મળી લગાવી દોડ. અયોધ્યામાં 22 જાન્યુઆરી થનાર કાર્યક્રમ જે છે એમાં ઉપસ્થિત દોડવીરોએ લીમખેડાથી દાહોદ તરફ પ્રસ્થાન કર્યું. માણાવદર પોલીસ દ્વારા કરાયું આયોજન. તો વડીલ વંદના દાદા દાદી દોસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનેક પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વડીલોનું કરાયું સન્માન, જ્યાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. તો રાશન કીટ સહિત ધાબળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. સુરત કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટની ઘટના. પોલીસને આપેલી CPR ટ્રેનિંગ જે કામે લાગી. મહિલા પોલીસ કે ધોલિયાની કામગીરી બહેન મિરગી આવતા પોલીસ ઓફિસરે આપી CPR. તો બાબરામાં મોટા જે રામજી મંદિરમાં અક્ષર વધામણા કરવામાં આવ્યા. ઉડાન ક્લબની બહેનોએ આપી હાજરી. ઢોલ નગારા સાથે વાજતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું. લખતરમાં યુવાનનો પગ લપસતા અકસ્માત. તાબુ ભરવાની કામગીરી સમયે અકસ્માત. યુવકને માથા અને કમરના ભાગે ઈજાઓ. તો યુવકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. લખતર સર્કિટ હાઉસ ખાતે ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. તો બેઠકમાં વોલ પેઇન્ટિંગ માટેની જગ્યાઓ ગોઠવી. પતંગ ચીકી વિતરણ. તિરંગા યાત્રા ગામથી કાઢવી. વિકસિત ભારત એમ્બેસેડર બનાવવા માટે લોકોને નમો એપમાં જોડવા. નવા મતદાતા સંમેલન કરવું જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો વધુ એક વિડીયો વાયરલ. બળદગાડું ચલાવતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ. પોરબંદરની શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન, જ્યાં દર વર્ષે જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં યોજાય છે આ સ્પર્ધા. 14 રાજ્યોના 1200થી વધુ લોકોએ સ્પર્ધામાં હાજરી, જ્યાં 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ લોકો હાજર. KTV એક્સપ્રેસમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી.